નમસ્કાર મિત્રો, આજે આપણે વિજાપુર તાલુકાના હીરપુરા ગામની અંદર એક ખેડૂત મિત્રની મુલાકાત માટે આવ્યા છીએ, જેમને આપણી ઇન્ડિયા એગ્રોની ટોટલી પ્રોડક્ટ યુઝ કરેલી છે અને બહુ જબરજસ્ત સારામાં સારું રિઝલ્ટ એમને મેળવેલું છે. તો આપણે એમના મુખેથી જ સાંભળીએ કે ખરેખર આપણી પ્રોડક્ટ વાપરવાથી કેવા કેવા રિઝલ્ટ એમને મળેલા છે. તો નમસ્કાર સાહેબ, શું નામ તમારું? મારું નામ પટેલ ધીરજભાઈ. પટેલ ધીરજભાઈ. ગામનું નામ? ગામનું નામ હીરપુરા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. ગામનું નામ હીરપુરા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. તો એમના ખેતરની અંદર કપાસનું વાવેતર કરેલું છે. તો એમના મુખ્યથી ફરીથી આપણે એમને પૂછીએ કે તમે કપાસની અંદર આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરેલી છે, એ સિવાય બીજા કોઈ ખાતર વાપરેલા ખરા? આ કપાસમાં મેં કોઈ કેમિકલ, કોઈ રાસાયણિક ખાતર વાપર્યું નથી. ફક્ત ને ફક્ત આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટથી જ આ કપાસ આટલું. મિત્રો, તમે જોઈ શકો છો, સાંભળી શકો છો કે આ કપાસની અંદર ઇન્ડિયા એગ્રો સિવાય કોઈ પણ જાતનું કોઈ ખાતર વાપરવામાં આવેલું નથી. નથી યુરિયા વાપરવામાં આવ્યું, નથી ડીએપી વાપરવામાં આવ્યું, નથી કોઈ બહારની પેસ્ટિસાઇડ વાપરવામાં આવી. ઓનલી ફોર આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરવામાં આવી છે. અને કઈ કઈ પ્રોડક્ટ વાપરી આપણી ઇન્ડિયા એગ્રોની સાહેબ તમે? શરૂઆતમાં ભૂવસ્ત્ર આપી, ભૂવસ્ત્ર. એના પછી ગ્રોમેજિક સાથે એમઆઈ પ્રાઉડ. પછી બીજો રાઉન્ડ ગ્રોમેજિક, એમઆઈ વીર અને એમઆઈ સ્પ્રે. અને આજે ઓલિફ આપણે આપવાની છે. ઓલિફ આજે આપવાની છે. મતલબ કે ધીરજભાઈ સાહેબે આ કપાસની અંદર આપણું ભૂવસ્ત્ર, ગ્રોમેજિક, સ્પ્રે મેજિક તેમજ આજે ઓલિફ પણ યુઝ કરવાના છે. અને એમનું કેવું છે કે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. તો આપણે જોઈએ કે ખરેખર કપાસની અંદર કેટલો બેસાડ પણ છે. આપણે જાતે ગણીએ કે ખરેખર એવરેજ કેટલો બેસાડ છે આની અંદર, તો આપણે ગણી શકીએ છીએ. નજીક આવજો સર થોડા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 38 39 40 અને 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 67 ત્યાર પછી